લીલી ડુંગળીની સ્વાદિષ્ટ કઢી બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈએ 2 કપ છાશ, સાથે 1 કપ પાણી. જો તમે કઢી દહીંથી બનાવશો તો 1 કપ ખાટું દહીં લેવાનું અને તેમાં 2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ગોળ તૈયાર કરી લેવાનો. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં 1/4 કપ બેસન ઉમેરીશું અને હવે મિક્સ કરી દઈએ. તો કઢીના ગોળને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું જેથી ગોળમાં લમ્સ ના રહે. તો તૈયાર છે ગાંઠા વગરનો ગોળ. હવે એક કઢાઈમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન ઘી, અડધો ટીસ્પૂન જીરું, 3 લવંગ, 1 ઇંચ તજ, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને થોડા મીઠા લીમડાના પાન. હવે બધી જ વસ્તુઓને અડધી મિનિટ સાતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું સમારેલી ડુંગળી સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આ રીતે ચલાવતા જઈ 2 મિનિટ કૂક કરી લઈએ. તો અહીંયા મેં 2 લીલી ડુંગળીને આ રીતે ઝીણી સમારી લઈ લીધી છે. તો ડુંગળી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે તેમાં કઢીનો ગોળ ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી કઢીને સારી રીતે ઉકાળી લઈએ. તો કઢીને આપણે ઘટ થાય ત્યાં સુધી ઉકાળીશું. તો કઢી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો રોટલા સાથે ખાવાની મજા પડે તેવી સુપર ટેસ્ટી કઢી તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.